નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા ઘરના વડીલો, દાદા દાદી અને માતા પિતા માટે ખૂબ જ મહત્વનો છે. સરકાર તરફથી મળતી વૃદ્ધ સહાય પેન્શન યોજના, નિરાધાર સહાય યોજના અથવા ગંગા સ્વરૂપ યોજના, જેને આપણે વિધવા સહાય તરીકે ઓળખીએ છીએ. આ તમામ યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આજીવિકાનો મોટો સહારો હોય છે. પરંતુ સરકાર દ્વારા હવે આ તમામ પેન્શન મેળવતા લાભાર્થીઓ માટે હયાતીની કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો આ કામ સમયસર કરવામાં નહીં આવે તો તમારા ઘરના વડીલોનું પેન્શન કાયમ માટે બંધ થઈ શકે છે અથવા તો આવતા મહિનાથી જ રૂપિયા મળવાનું બંધ થઈ શકે. ઘણા લોકોને હજી સુધી આ નવા નિયમની ખબર જ નથી, જેના કારણે વડીલો હેરાન થઈ શકે છે. એટલા માટે જ આ વિડીયો ખૂબ જ વિગતવારથી બનાવ્યો છે, જેથી તમને ક્યાંય ધક્કો ખાવા ન પડે. મિત્રો, સૌથી પહેલા સવાલ એ થાય છે કે હયાતીની કેવાયસી વળી શું છે? હયાતીની કેવાયસી એટલે શું? મિત્રો, સરળ ભાષામાં સમજીએ તો આ એક એવી પ્રક્રિયા છે જે સરકાર દ્વારા ખાતરી કરે છે કે જે વ્યક્તિના ખાતામાં દર વર્ષે પેન્શન જમા થાય છે તે વ્યક્તિ ખરેખર જીવિત છે કે નહીં. સરકાર કોમ્પ્યુટર અને આધાર કાર્ડની મદદથી ડિજિટલ પદ્ધતિ દ્વારા ચકાસણી કરે છે. આ પ્રક્રિયામાં લાભાર્થીઓ પોતે હાજર રહીને આંગળીઓનું નિશાન અને બાયોમેટ્રિક્સના નિશાન આપવાના હોય છે અથવા આંખનું સ્કેન કરવામાં આવે છે, જેનાથી કમ્પ્યુટર સિસ્ટમમાં ઓટોમેટિક નોંધાઈ જાય છે કે લાભાર્થી જીવિત છે. સરકાર વારંવાર કેવાયસી કેમ કરાવે છે? મિત્રો, ઘણા લોકો ગુસ્સે થતા હોય છે અને પૂછતા હોય છે કે સરકાર વડીલોને વારંવાર કચેરીના ધક્કા કેમ ખવડાવે છે. તમારી વાત સાચી છે મિત્રો, વડીલોને તકલીફ પડે છે, પરંતુ સરકારનો ઉદ્દેશ ખૂબ જ સારો છે. તેના મુખ્ય 3 કારણો છે. પહેલું કારણ, ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે લાભાર્થી વડીલનું મૃત્યુ થઈ ગયું હોવા છતાં પણ તેમના પરિવાર લોકો બેંકમાંથી દર મહિને પેન્શન રૂપિયા ઉપાડી લેતા હોય છે. આ સરકારી કાયદા મુજબ ગુનો છે. બીજું કારણ, ખોટી વ્યક્તિઓ દૂર કરવી. જે લોકો ખરેખર પાત્ર નથી અથવા જેમને ખોટા કાગળ બનાવીને પેન્શન કરાવી લીધું છે તેવા લોકોને સિસ્ટમમાંથી બહાર કરવા. મિત્રો, સરકારે જે પૈસા બચશે તે ખરેખર ગરીબ અને વિધવા બહેનોના છે, તેમના સુધી સમયસર પહોંચી શકાય. સરકારી નાણાંનો દુરુપયોગ અટકાવવા માટે હયાતીની કેવાયસી ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, કઈ કઈ યોજનાના લાભાર્થીઓએ આ કેવાયસી કરાવવું પડશે? મિત્રો, જો તમારા ઘરમાં કે પડોશીમાં નીચે મુજબના કોઈ પણ યોજનાનો લાભ મળતો હોય તો તમારે આ કરવાનું ફરજિયાત છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ગંગા સ્વરૂપ આર્થિક યોજના, જેને આપણે વિધવા બહેનો તરીકે ઓળખી છીએ, જેમને સરકાર દર મહિને આજીવિકા માટે સહાય આપે છે. તે તમામ બહેનોને પણ આ કેવાયસી કરવું ફરજિયાત છે. મિત્રો, હયાતીની કેવાયસી કઈ કઈ જગ્યાએ થાય છે? આ કામ કરવા માટે તમારે બહુ દૂર જવાની જરૂર નથી. સરકારે તમારા ગામ અને ઘરની નજીક જ આ સુવિધા આપી છે. તમારા ગામની પંચાયત કચેરી, અહીં બેસતા તલાટી મંત્રી પાસે આ કામ થઈ જશે. જનસેવા કેન્દ્ર, જો તમે તાલુકા મથકે રહેતા હોવ તો મામલતદાર ઓફિસમાં આવેલા જનસેવા કેન્દ્ર પર જઈ શકો છો. મિત્રો, ક્યાં ક્યાં કાગળો સાથે લઈને જવા? જ્યારે પણ તમે વડીલોને કચેરીમાં લઈને જાઓ ત્યારે આટલી વસ્તુ ઘરેથી લેવાનું ભૂલતા નહીં, નકર ધક્કા થશે. લાભાર્થીની અસલી આધાર કાર્ડ, ફોટોકોપી કે ઝેરોક્સ નહીં ચાલે, ઓરિજિનલ કાર્ડ સાથે રાખવાનું. ચાલુ કન્ડિશનમાં મોબાઈલ નંબર, જે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોય તે ફોન સાથે રાખવાનો, કારણ કે તેમાં ઓટીપી આવી શકે છે. પેન્શન કાર્ડ અથવા બેંક પાસબુક, જેમાં વડીલોના પેન્શન નંબર અથવા ખાતા નંબર લખેલા હોય છે. મિત્રો, લાભાર્થીએ પોતે હાજર રહેવાનું. સૌથી મહત્વની વાત એ છે કે વડીલોના કાગળ લઈને જશો, કેવાયસી થશે નહીં. વડીલોએ ત્યાં અંગૂઠા લગાવવા માટે હાજર રહેવું પડશે. જો સમયસર કેવાયસી નહીં કરાવો તો શું થશે? ખાતું સસ્પેન્ડ થઈ શકશે. જો લાંબા સમય સુધી કેવાયસી નહીં થાય તો તમારા નામનું લાભાર્થીની યાદીમાંથી હંમેશા માટે કાઢી નાખવામાં આવશે. ત્યારબાદ ફરીથી નવું પેન્શન ચાલુ કરવા માટે તમારે સરકારી કચેરીના ધક્કા ખાવા પડશે અને આખી પ્રક્રિયામાં ફરીથી કરવી પડશે, જેમાં મહિનાઓ નીકળી જશે. પૈસા મળવામાં વિલંબ થશે. જો તમે મોડેથી કરાવો છો તો પેન્શન એટલું પાછું ઓછું મળશે અને ઘણો સમય પણ લાગી જશે. મિત્રો, ગામના યુવાઓને ખાસ વિનંતી. મિત્રો, આપણા ગામડાઓમાં ઘણા વડીલો એવા છે જેમને આ ટેકનોલોજી ખબર પણ નથી અને ઘણીવાર બિચારા વડીલોને ખબર જ પણ હોતી નથી કે તેમનું પેન્શન કેમ બંધ થઈ ગયું. જો તમારી આજુબાજુ આવા વડીલો રહેતા હોય તો એક સાચા નાગરિકની જેમ તેમને માહિતી આપજો. તેમને પંચાયત સુધી લઈ જવામાં મદદ કરશો. તમારી એક નાની મદદ કોઈ ગરીબ વડીલનું આખો વર્ષનું પેન્શન બચાવી શકે છે. જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી અને સાચી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ છે ત્યાં વિડીયોની લિંક જરૂર મોકલજો. અને હા, આવી સરકારી યોજનાની સાચી માહિતી અને સરળ ભાષામાં મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમને પણ આ યોજનામાં કોઈ પણ બાબતનો પ્રશ્ન હોય, ફોર્મ ક્યાંથી મળશે, કોઈ બીજી તકલીફ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. હું તમારા દરેક પ્રશ્નોનો જવાબ આપવાનો પૂરો કોશિશ કરીશ. તો મળવી નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.